टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રવાસીઓનો ફસાવાનો જે આખો મુદ્દો છે, પાલનપુરના ટ્રાવેલ્સ માલિકે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે અને અડધી રાત્રે અચાનક જ વાદળ ફાટતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। બસમાં લાગેલ જીપીએસની મદદથી લોકેશનની ખબર પડી। ડ્રાઈવરને સલામત સ્થળે જ રહેવાની ટ્રાવેલ્સ માલિક દ્વારા અપાઈ હતી સૂચના। લોકેશનના આધારે ટ્રાવેલ્સ માલિકે સરકારને મદદ માટે જાણ કરી હતી। વહીવટી તંત્ર અને સરકાર બંને ટ્રાવેલ્સ માલિકના સતત સંપર્કમાં છે। એટલે ગાડી ત્યાં સલામત જગ્યાએ ઊભી રાખવાનું જ મેં જાણ કરેલી હતી અને સવારમાં 7-8 વાગે પછી જ્યારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું ત્યાં નુકસાન તબાહી મચેલી છે। પછી ત્યાંથી સવારે સરકારને આપણે જાણ કરી અને આપણે મદદ માગી હતી સરકાર પાસે કે ભાઈ અમારા માણસો ત્યાં આગળ ગયેલા છે ગાંધીનગરના, પાલનપુરના, જેમને સેફ સાઈડ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ લઈ જાય સરકાર, અને સરકારે બહુ મદદ કરી છે। ટ્રાવેલ્સ માલિકનું કહેવું છે કે જ્યારે ઘટના ઘટી ત્યારે બસ જંગલ વિસ્તારમાં હતી ને 24 કલાક યાત્રાળુઓનો પણ પાણી અને ભોજનની ખૂબ જ તકલીફ પડી। જોકે હાલ તમામ યાત્રીઓ સુરક્ષિત છે તેવી માહિતી મળી છે। સમાચાર અમદાવાદથી, જ્યાં